લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. સુરેન્દ્રનગરમાં કોરોના સંક્રમણમાં વધારો, વધુ 2 મહિલાઓ કોરોના પોઝિટિવ. સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રામાં કુલ 5 કેસો કોરોનાના એક્ટિવ થયા છે. કોરોનાગ્રસ્ત દર્દીઓને હોમ આઇસોલેશન રાખી અને આપવામાં આવી રહી છે સારવાર. સુરેન્દ્રનગર જિલ્લામાં વધતા કોરોનાના કેસોએ વધારી તંત્રની ચિંતા. માસ્ક બાંધવા અને સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે. સુરેન્દ્રનગર સરકારી હોસ્પિટલમાં આવતા શંકાસ્પદ દર્દીઓના ટેસ્ટિંગ વધારવા માટે પણ સૂચના અપાઈ છે. બ્રિજેશ ત્રિવેદી, સુરેન્દ્રનગર. જિલ્લામાં આજે ધ્રાંગધ્રામાં 2 કેસ નવા પોઝિટિવ મળેલા છે. જે સામાન્ય છે એને હોમ આઇસોલેશન કરે છે. એમ જિલ્લામાં ટોટલ 5 કેસ મળેલા છે. એમાં 4 શહેરી વિસ્તારના છે અને 1 ગ્રામ્ય વિસ્તારનો છે. દરેક પેશન્ટો હોમ આઇસોલેશનમાં છે. કોઈ મુશ્કેલીઓ નથી. એનું આરોગ્ય ડિપાર્ટમેન્ટ દ્વારા સતત મોનિટરિંગ થઈ રહ્યું છે. જરૂરી દવાઓ અને હોમ આઇસોલેશન અને જરૂર પડે તો એના ફેમિલીના કોન્ટેક્ટનું પણ ટેસ્ટિંગ કરવામાં આવશે. હાલ કોઈ એવી ગંભીર સ્થિતિ જિલ્લામાં નથી. લોકોને શું અપીલ કરશો સાહેબ? લોકોને ખાસ તો કોરોના ન થાય એના માટે કાળજી રાખવાની, ભીડભાડવાળી જગ્યામાં ન જવું, જરૂર પડે તો માસ્ક પહેરવો. આ સૂચનાઓ કોરોના અટકાવવા માટે સૂચના આપવામાં આવે છે.